નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। અધિકારીઓ પર હુમલા બાદ પશ્ચિમ બંગાળમાં ઈડી ફરી એક્શનમાં। મમતા સરકારના 2 ધારાસભ્યોના ઠેકાણે દરોડા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે। વાયબ્રન્ટ સમિટના સમાપન સત્રને કરશે સંબોધન। વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે 30,500 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ। નાસિકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન। દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો। ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં જોવા મળી શાનદાર તેજી। સેન્સેક્સ 325.96 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે એન્ફોર્સ ડિરેક્ટોરેટના અધિકારીઓ મ્યુનિસિપલ ભરતી કૌભાંડના મામલે પશ્ચિમ બંગાળના ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગના મંત્રી સુજીત બોઝના ઘરે દરોડા પાડી રહ્યા છે। ઈડીની બીજી ટીમ સેન્ટ્રલ કોલકાતામાં ટીએમસી ધારાસભ્ય તાપસ રોયના ઘરે પહોંચી છે। આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રેશન કૌભાંડ મામલે દરોડા દરમિયાન ઈડીના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેના બાદ રાજકારણ ગરમાયું હતું। બજારની શરૂઆત આજે તેજી સાથે થઈ છે। સેન્સેક્સ 325.96 પોઈન્ટના વધારા સાથે 72,070.26ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 97.5 અંકના વધારા સાથે 21,744.35ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો। આજે શેર બજારમાં શાનદાર શરૂઆત જોવા મળી છે અને આઈટી શેરની જબરદસ્ત વૃદ્ધિ બજારને સપોર્ટ મળ્યો છે। બેંક નિફ્ટીમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશભરમાંથી સુરતને નંબર 1 રેન્ક પ્રાપ્ત થયો છે। ત્યારે સુરતથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે દરેક સુરતીઓને અભિનંદન પાઠવ્યા। દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત અને ઇન્દોરને સંયુક્ત રીતે નંબર 1નો રેન્ક મળ્યો હતો। ભારતના સંકલ્પને સાકાર કરતું આપણું ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સુરત શહેરના સૌ સુરતી લાલાઓને, સુરતના સૌ નાગરિકોને હું ખૂબ અભિનંદન આપું છું। સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર બન્યું નંબર 1। સુરત શહેરના નાગરિકો છેલ્લા વર્ષોથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સુરતીઓએ એક થઈને સંકલ્પ લીધેલો, મક્કમતાથી નિર્ધાર કરેલું કે આપણે ગુજરાતના દરેક શહેરો અને ખાસ કરીને સુરત શહેરને દેશમાં નંબર 1 બનાવીશું। અને સૌ સુરતીઓએ મહાનગરપાલિકા સાથે મળીને સુરત શહેરને નંબર 1 બનાવ્યું છે। આજે બિરુદ આપણે ઝડપ્યું છે, એ સુરત માટે અને ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવ। ઉત્તરાયણના પર્વને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે। તેમાં દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે। 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે। ઉત્તરાયણ પર્વ ફરી ઠંડીનું જોર વધવાની શક્યતા છે, જેમાં ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાના સંકેત છે। વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ધીમી રહેશે। મોટાભાગના વિસ્તારમાં 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર પૂર્વીય પવનોને કારણે બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે તથા 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 2 દિવસ ઠંડીની આંશિક રાહત રહેશે। 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે।
અમદાવાદમાં ફ્લાવર શોને લઈને એક આનંદના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ફ્લાવર શોનો સમયગાળો વધારવામાં આવ્યો છે. હવે 20 જાન્યુઆરીએ આગામી શનિવાર સુધી ફ્લાવર શો ચાલુ રહેશે. અગાઉ 15 જાન્યુઆરી ફ્લાવર શોની છેલ્લી તારીખ હતી. હવે અમદાવાદીઓ વધુ 5 દિવસ માટે ફ્લાવર શોની મજા માણી શકશે. પ્રકૃતિ પ્રેમીઓ માટે ફ્લાવર શો એ ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રોજના 40,000 થી 50,000 લોકો ફ્લાવર શો માટે જોવા માટે ઉમટી પડે છે. ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુકમાં તેને સ્થાન મળ્યું છે. ત્યાં આગળ જે દિવાલ બનાવવામાં આવી હતી 400 મીટરની, તેને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. દેશના માનનીય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગઈકાલે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફ્લાવર શો છે તો લોક લાગણીને માન આપી તારીખ 30 ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી. આ ફ્લાવર શો 15 જાન્યુઆરીના રોજ પૂરો થવાનો હતો. તેને બદલે 20 જાન્યુઆરી સુધી તેને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની. દસ જાન્યુઆરીથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટનો આજે છેલ્લો દિવસ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ બપોરે 2:30 સમિટના સમાપન સત્રને સંબોધશે. તેમજ કેન્દ્રીય MSME મંત્રી નારાયણ રાણે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં MSME કોન્ક્લેવ યોજાશે. સવારે મહાત્મા મંદિરના મુખ્ય હોલમાં કોન્ક્લેવ યોજાશે. ગ્રીન હાઇડ્રોજન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાશે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ચાલી રહેલા ટ્રેડ શોમાં ડેન્જી મોટર્સના EV 2-વ્હીલર હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડેન્જી કંપની દેવાંગ ભાટિયા, હિતાર્થ સુથાર અને સાજિદ મેમણ દ્વારા ઊભી કરવામાં આવી છે. આ ત્રણેય શરૂઆતમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન જે ઇલેક્ટ્રિક વાહન સસ્તા મળી રહ્યા હતા તે યોગ્ય લાગતા ન હતા. તેવામાં આ ત્રણેય યુવાનોએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વાહન બનાવવાનું નક્કી કર્યું હતું. લાંબા અભ્યાસ બાદ ઇલેક્ટ્રિક વાહન બનાવ્યું. જેમ સર PM મોદીએ કીધું હતું કે આપણે મેક ઇન ઇન્ડિયાનું આપણું કરવું છે, તો અમે પણ વિચાર્યું કે આપણે પણ પોતાની સાઈડથી આપણે આપણી કન્ટ્રીને આપણે કંઈક વેલ્યુ પ્રોવાઈડ કરીએ. તો અમે આખું વ્હીકલ A to Z આપણે મેડ ઇન ઇન્ડિયા કર્યું અને મેક ઇન ઇન્ડિયાનું એક અમે આગળ વધાર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં ગુજરાતમાં બાંદરોના વિકાસ અંગે રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આગામી દિવસોમાં પોર્ટ સિટી તૈયાર કરવામાં આવશે. ગુજરાતીમાં દેશનો સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. પોર્ટના વિકાસથી લાખો લોકોને રોજગારી મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની આ સ્ટ્રેટેજિક કોસ્ટ લાઇનને દેશની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવવાની નેમ સાકાર કરી છે. તેમણે મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે 2 દાયકામાં ગુજરાત પોર્ટલેન્ડ ડેવલપમેન્ટનું વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે 7 સંગઠન સેમિનાર ઉપરાંત 13 દેશ અને રાજ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે 11 થીમ આધારિત સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ ગુરુવારે આ માહિતી આપી હતી. वाइब्रेंट गुजरात ग्लोबल समिट का आज जो दूसरा दिन है उसकी जो मुख्य हाइलाइट्स है उसकी इन्फॉर्मेशन मैं आप सबके सामने रखूंगा. आज के दूसरे दिन हमने 13 जितने अलग अलग कंट्री और स्टेट सेमिनार्स का आयोजन किया था और 7 ऑर्गेनाइजेशन सेमिनार्स का आज रोज आयोजन हुआ है. इसके अलावा हमने 11 अलग अलग थीमेटिक सेमिनार्स का आयोजन किया था. ये जो थीमेटिक सेमिनार्स है इसमें सेमीकंडक्टर एंड इलेक्ट्रॉनिक्स, ई कॉमर्स, बिजनेसेस एट फिंगर टिप्स, पोर्ट लेड सिटी डेवलपमेंट, building workforces for future, development of skills for industry 4.0, electric vehicle manufacturing, gift city,
developing global networks for skill development, international space conference, renewable energy, startups unlocking the infinite potential, और टेकेड। इंडस्ट्री 4.0 में इंडस्ट्री 4.0 के लिए जो हमारे वर्कफोर्स हैं उनको स्किलिंग करने के लिए लगभग 14 जितने अलग अलग MOUs साइन हुए हैं। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત બીજા દિવસે એસ્ટોનિયા કન્ટ્રી સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં ઇનોવેશન ડ્રીવન નેશન તરીકે આગવી ઓળખ ઊભી કરનાર એસ્ટોનિયા દેશ ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે હાઇડ્રોજન ટેકનોલોજી, ડ્રોન ટેકનોલોજી તેમજ ઓટોમોબાઈલ AI ક્ષેત્રો તકો વિકસાવવા પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઇન્ફિનિટી પોટેન્શિયલ વિષય પર આયોજિત સેમિનારમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાતમાં સ્ટાર્ટઅપની ઉદાર નીતિ વિશે વાત કરતા કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 900થી વધુ પેટન્ટ આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે અને બાદમાં મહારાષ્ટ્રમાં ₹30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે। વડાપ્રધાનની મુલાકાત પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિકમાં તપોવન મેદાનનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં કાર્યક્રમ યોજાવાનો છે। વડાપ્રધાન આજે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે। આ બ્રિજનું 17,840 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે। प्रधानमंत्री नरेंद्र मोदी जी, महाराष्ट्र के मुख्यमंत्री और उप मुख्यमंत्री और मंत्रीगण, ये सब लोग होंगे। 1 लाख से ज्यादा युवाओं की भीड़ होगी और सब लोग यहाँ सम्मिलित होकर भारत की युवा शक्ति को दिखाएंगे। विकसित भारत 2047 यानी कि आजादी के 100वें साल तक भारत को विकसित राष्ट्र बनाने का संकल्प लेंगे। દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ સમયે કડકડતી ઠંડી પડી રહી છે। ઠંડી અને ધુમ્મસને કારણે જમીનથી લઈને આકાશ સુધી ટ્રાફિકને અસર થઈ રહી છે। શુક્રવારે સવારે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે, તો બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી 23 ટ્રેનો મોડી ચાલી રહી છે। પ્રજાસત્તાક દિવસ પરેડના રિહર્સલને કારણે દિલ્હીના ઇન્ડિયા ગેટની આસપાસ 5 કલાકથી વધુ સમય માટે ટ્રાફિકને અસર થશે। દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને વિજય ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપી છે। દિલ્હી ટ્રાફિક પોલીસ એક્સ પર એક્સ પોસ્ટ કરીને લોકોને અપીલ કરી રહી છે કે ગણતંત્ર દિવસ પરેડ રિહર્સલના લીધે વિજય ચોક, રફી માર્ગ, કર્તવ્ય પથ ક્રોસિંગ, જનપથ કર્તવ્ય પથ ક્રોસિંગ અને માનસિક રોડ કર્તવ્ય પથ ક્રોસિંગ તરફ આજે સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી જવાનું ટાળે। વાત કરીશું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની। અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ ખાસ કાર્યક્રમમાં દેશના વિવિધ ભાગોમાંથી ખાસ લોકો આવી રહ્યા છે। એટલું જ નહીં, આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રામાયણ કાળ સાથે જોડાયેલી દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે। ત્યારે માતા સબરીના વંશજો રામ મંદિરના અભિષેકમાં પાછળ કેવી રીતે રહી શકે? તેમના વંશજો પણ આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા છે। પોતાને સબરીના વંશજ ગણાવતા લોકોનું એક જૂથ ગુજરાતના શબરીધામથી બોર લઈને અયોધ્યા પહોંચ્યું છે। सबरी माता मंदिर से आए हैं हम
અને वो खुद वतनी वहाँ का है અને वहाँ जो रामलला का दर्शन करना हमको सौभाग्य मिला है। इसी वजह से हमने आए हैं और कुंडली में बैठना है हमारे 7 दिन तक। અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 2 અઠવાડિયા કરતાં ઓછો સમય બાકી છે, ત્યારે રામનગરીને ભગવા ધ્વજથી શણગારવામાં આવી રહી છે, જેના કારણે અયોધ્યામાં ભગવો ધ્વજ વેચતા દુકાનદારોનું કહેવું છે કે અભિષેક સમારોહ પહેલા વેચાણ વધી ગયું છે। આજુબાજુના ગામોના લોકો પણ અયોધ્યાથી ઝંડા ખરીદી રહ્યા છે। क्वांटिटी थोड़ा बढ़ी हुई है क्योंकि अयोध्या में यज्ञ भी हो रहे हैं, कहीं का कथा भी हो रही है, बाहर भी जा रहा है, झंडे की बिक्री बढ़ी हुई है। फायदा क्या, फायदा हो रहा है ऐसी बात नहीं है, मतलब कथा भागवत में जा रहा है उसी हिसाब से रेट लिया जा रहा है, जो हिसाब से आप मतलब थोक में बिकता है उसी हिसाब से कथा भागवत का रेट लिया जा रहा है। हो जाती है 10-12 हजार की इनकम। जो चावल वितरित हो रहा है या भगवान की फोटो वितरित हो रही हो तो अलग से कर रहे हैं लोग, लेकिन ये हमारी खुशी थी कि घर घर झंडा लगाया जाए, इसीलिए चले आए वहाँ से गाड़ी से अपने और लेके जा रहे हैं यहाँ से। खुशी है मन में मेरे, भगवान के नाते बहुत खुशी है, इसीलिए वहाँ से आए हैं, भगवान का दर्शन करने आए थे, दर्शन किए, फिर झंडा लेके जा रहे हैं, गाँव में वितरित करेंगे, सब लोगों को बोलेंगे वहीं मंदिर पे अपना खुशी मनाएं, यहाँ तो आने को मिलेगा नहीं उस दिन, कोई प्रश्न ही नहीं है। तो बस इसी के साथ जय श्री राम। રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા કરવામાં આવેલી આરતી દરમિયાન અયોધ્યામાં ગુરુવારે ભગવાન રામને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। ભગવાનને લાડ લડાવવા માટે તેમને ભાવતા ભોજનિયા ધરાવવામાં આવ્યા હતા। બિહારના એક કલાકારે અયોધ્યામાં 14 લાખ ટાઇલ્સના ટુકડાનો ઉપયોગ કરીને ભગવાન રામનું મોઝેક બનાવ્યું છે। કલાકાર અનિલ કુમાર અને તેમની ટીમને આશા છે કે તેમના આ પ્રયાસને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેબિનેટ પ્રધાન અશ્વિની કુમાર ચૌબે આ આર્ટ વર્કનું ઉદ્ઘાટન કરવાના છે। इसमें श्री राम जी का जो है भव्य एक पराक्रमी रूप है ना, उनका एक पोर्ट्रेट बन रहा है जो कि मोज़ेक आर्ट में बन रहा है, जो कि रंग बिरंग के दीपक को जो है ना रंग करके उससे बनाया जा रहा है। 250 फीट लंबी है और 100 फीट चौड़ी ही है। और कितने दीपों का इसमें इस्तेमाल? इसमें 14 लाख दीपक से जो इसको बनाया जा रहा है, और जो कि 2 दिन से काम चल रहा है, ये आज 3रा दिन है। गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में आप बता रहे हैं कि ये गिनीज वर्ल्ड रिकॉर्ड, ये वर्ल्ड रिकॉर्ड में ये शामिल होगा। अटेम्प्ट जो है वो 13 तारीख को किया जाएगा। લખનઉ યુનિવર્સિટીના પ્રોફેસર શ્યામલેશ કુમાર તિવારીને 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું છે। પ્રોફેસર શ્યામલેશ કુમાર તિવારી લખનઉ યુનિવર્સિટીના સંસ્કૃતમાં ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોફેસર તરીકે કાર્યરત છે। શ્યામલેશ કુમારનું કહેવું છે કે તેઓ 16મી જાન્યુઆરીથી શરૂ થતા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે 15મી જાન્યુઆરીએ જ અયોધ્યા પહોંચી જશે। देखिए, ये प्रसन्नता मेरे लिए ही नहीं हर भारतीय के लिए है, और विशेष रूप से जिस परिप्रेक्ष्य में आप जानना चाह रहे हैं तो मेरे लिए, मेरे इस प्राच्य संस्कृत विभाग के लिए, मेरे लखनऊ विश्वविद्यालय के लिए, और जिस नगर में मैं हूँ लखनऊ नगर और लखनऊ जनपद के लिए बहुत गौरव का विषय है कि वहाँ से यह कोई व्यक्ति यह राम कार्य के लिए जा रहा है। पूर्वजों के पुण्य प्रताप से और गुरुओं के आशीर्वाद से यह मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र के प्राण प्रतिष्ठा का में जाने का और प्रत्यक्ष कार्य करने का अवसर प्राप्त हो रहा है। इस महायज्ञ में 15 के सायंकाल तक वहाँ पहुँचना है। 16 से लेके 23 तक का 22 के सायंकाल तक का कार्यक्रम है।
વાત કરીએ પતંગ ઉત્સવની। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કચ્છના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર શુક્રવારે પ્રારંભ થયો હતો। આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ 12 આંતરરાષ્ટ્રીય કાઇટ્સ સહિતના વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને મેમન્ટી આપીને આવકાર આપ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું। પતંગ મહોત્સવ 2024માં 12 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના 50થી વધુ કાઇટિસ્ટે અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવવાનો ટ્રેન્ડ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે। જોકે ખાસ વાત એ છે કે ઉત્તરાયણમાં પોળોના ધાબાઓ વર્ષોથી રેન્ટ પર આપવામાં આવે છે। આ વખતે 80% કરતાં વધુ ધાબાઓના બુકિંગ એનઆરઆઈ લોકોએ કરી લીધા છે। વધુ જાણીએ અમારા ખાસ અહેવાલમાં। અમદાવાદના ખાડિયા રાયપુર વિસ્તારના સૌથી વધુ ઉત્તરાયણના પર્વમાં ધાબાઓ ભાડે આપવામાં આવે છે। તહેવાર દરમિયાન 2 દિવસનું ભાડું 20,000થી લઈને 25,000 સુધી હોય છે। દર વર્ષે આ ભાડાઓમાં વધારો જોવા મળે છે। પતંગ રસિકો આટલું ભાડું આપીને પણ પોળની ઉત્તરાયણ માણવા ઉત્સાહિત જોવા મળે છે। આ વર્ષે પતંગ રસિકોનો ઉત્સાહ સૌથી વધુ જોવા મળી રહ્યો છે। રાયપુર ખાડિયા વિસ્તારના 80% કરતાં પણ વધુ ધાબાઓનું બુકિંગ ઉત્તરાયણની ઉજવણી માટે કરી દેવામાં આવ્યા છે। આ વખતની પરિસ્થિતિ ગઈ સાલ કરતાં બી સારી છે। ગઈ સાલ લોકોએ ફૂલ એન્જોય કરીશું અને આ ફેરી સેટરડે સન્ડે અને મંડે એમ 3 દિવસની ઉત્તરાયણ છે। એ લોકોમાં એન્જોય કરવા માટે ખૂબ આતુરતા છે અને રેન્ટ ઉપર શું છે, જે લોકો બહાર રહેવા ગયા ને એ લોકો આ સિટીમાં ઉત્તરાયણ કરવા અચૂક આવે એમ અને એની માટે લોકો રેન્ટ લગભગ 15,000 થી 25,000 રૂપિયા સુધીમાં પર ડે ભાડું આપી છે। લોકો પેકેજ લગભગ 25,000 રૂપિયા સુધી પેકેજ હોય છે। આમાં એ લોકોને જે બી ખાવા પીવાનું હોય એ લોકોનું તે થઈ જાય। લોકોને પતંગ ફિરકી તો એ લોકોની ચોઈસ પ્રમાણે લેતા આવે। મેનુમાં તો જે ઉત્તરાયણની આપણી ટ્રેડિશનલ મેનુ છે એ પ્રમાણે સવારે બ્રેકફાસ્ટમાં આપણે ફાફડા જલેબી અને એની જોડે કઢી હોય અને બપોરે ઊંધિયું જલેબી કચોરી અને પૂરી બરાબર, અને સાંજે બ્રેકફાસ્ટમાં આપણે ચોળાફળી જેવો નાસ્તો આપીએ છીએ આપણે। હેરિટેજ સિટી અમદાવાદમાં 200 થી 250 ધાબાઓનું બુકિંગ ઉત્તરાયણ પહેલા જ થઈ ગયું છે। ગત વર્ષે ઉત્તરાયણમાં નાના ધાબાના 10 અને મોટા ધાબાનું 15,000 સુધીનું ભાડું હતું, પરંતુ આ વર્ષે ઉત્તરાયણનો ઉત્સાહ વધુ છે। આ વર્ષે રાયપુર ખાડિયા વિસ્તારના ભાડાઓમાં પણ વધારો જોવા મળ્યો છે। પહેલા 15,000થી ભાડાની શરૂઆત થતી હતી, પરંતુ વિદેશી લોકોની ડિમાન્ડ વધતા આ વર્ષે ધાબાના ભાડા ₹25,000 સુધી પહોંચ્યા છે। તો પરિવારની સાથે ઉત્તરાયણ મનાવીએ છીએ। બહારથી બધા આવે અમારા ઘરે અને એન્જોય કરીએ છીએ અને ભાડે બી આપીએ છીએ રેન્ટ ઉપર ધાબુ। મજા આવે છે। તલની ચીકી, સિંગની ચીકી બધું બનાવીએ અને એન્જોય કરીએ છીએ ખાવાની। ફોરેનર્સ બી અહીંયા આગળ ધાબુ જોવા આવે છે, ઉત્તરાયણ માણવા આવે છે અને એ પણ રેન્ટ ઉપર ધાબુ લઈને એ લોકો બી એન્જોય કરતા હોય છે અહીંયા આગળ। એ લોકોને બી બહુ ગમે છે અહીંયા અને એ બી સારી રીતે જ ઉત્તરાયણ કરે છે અહીંયા, એ બી અમારી સાથે આવે તો। ઉત્તરાયણના પર્વમાં બહાર ગામથી લોકો રાયપુર ખાડિયા વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવવા આવે છે, જેના પગલે સ્થાનિક લોકોની રોજગારી પણ વધે છે। ધાબાના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના વિશેષ પેકેજો પૂરા પાડે છે, જેમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજની ચાનો સમાવેશ થાય છે। સાથે જ ભાડે આપેલા ધાબા પર પતંગ દોરીથી માંડીને ઊંધિયા જલેબીનો જાયકો પણ પેકેજમાં અપાય છે। ઉત્તરાયણ એટલે કે અમદાવાદની, અને એમાં પણ અમદાવાદના રાયપુર ખાડિયા વિસ્તારના પોરોની ઉત્તરાયણની તો વાત જ કંઈક અલગ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રાયપુર વિસ્તાર છે ત્યાં દરેક ધાબા જે હોય છે તે એનઆરઆઈ લોકોને ભાડે આપવાનો ટ્રેન્ડ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે હવે કોવિડ બાદ જે ઉત્તરાયણનો જે માહોલ છે તેમાં રંગ જામેલો જોવા મળી રહ્યો છે। આ વર્ષે પણ સૌથી વધુ સંખ્યામાં જે
વિદેશીઓ છે, NRI છે, તે રાયપુર વિસ્તારમાં આવવાના છે અને ઉત્તરાયણની જે ઉજવણી છે તે કરવાના છે. મહત્વનું છે કે કાપ્યો છે લપેટ જેવા જે બૂમો છે તે પાડતાની સાથે જ ઉત્તરાયણની જે ઉજવણી છે તે NRI લોકો કરતા હોય છે અને રાયપુર વિસ્તારમાં પણ તેમના માટે 25,000થી જે ધાબુ હોય છે તે રેન્ટ ઉપર આપવામાં આવતું હોય છે. 25,000 પણ ભાવ હોય છે, 50,000 પણ હોય છે, જેમાં તેમને આખા દિવસનું લંચ, બ્રેકફાસ્ટ અને ડિનર પણ આપવામાં આવે છે. તેની સાથે સાથે તેમની જે ડિમાન્ડ હોય છે પતંગ ફિરકી તે પણ તેમને આપવામાં આવે છે. મહત્વનું છે કે આ વર્ષે પણ મોટી સંખ્યામાં જે NRI લોકો છે તે રાયપુર વિસ્તારમાં આવવાના છે અને તેમને આ વખતે પણ પોતાના પૈસા ખર્ચીને જે ટેરેસ છે તે ભાડે રાખ્યા છે, જેમાં 25,000થી લઈને 50,000નો ઉત્તરાયણના 2 દિવસનો તેમને ખર્ચો કર્યો છે. કેમેરામેન આકાશ સાથે માનસી પટેલ. સમાચારમાં બસ આટલું જ. નમસ્કાર.